રાજકોટ જિલ્લાના ધોરાજી તાલુકાના ફરેણી ગામમાં સરપંચ તરીકેનું ફોર્મ ભરવા માટે તાલુકા પંચાયત ખાતે પ્રક્રિયા હતી, પણ ફરેણી ગામ બિનહરીફ અને સમરસ બન્યું। રાજકોટ જિલ્લાના ધોરાજી તાલુકાના ફરેણી ગામની સરપંચની ચૂંટણી માટેના ફોર્મ ભરવાની પ્રક્રિયા હાથ ધરવામાં આવી હતી, પણ ફરેણી ગામની એકતા અને સંગઠન અને વડીલો અને યુવાનોની એક રસ્તાથી ફરેણી ગામ નિર્વિવાદ વગર સમરસ ગામ બન્યું। ફરેણી ગામમાં અંદાજે 1400થી વધારે વસ્તી ધરાવતું ગામ છે। પંચાયત રાજ થયું ત્યારબાદ વહેલી વખત ફરેણી ગામ સમરસ ગામ તરીકે બન્યું છે, તેથી ફરેણી ગામમાં લોકો ખુશી અનુભવી રહ્યા છે અને સરપંચ તરીકે એક મહિલા ઈલાબેન જોરુભાઈ શેખવા નિમુક બિનહરીફ ચૂંટાયા છે, તેનો પણ અનેરો ઉત્સવ અને ઉમંગ લોકોમાં જોવા મળે છે। નવા નિમાયેલા મહિલા સરપંચ ઈલાબેન શેખવા સરપંચ અને તેમની ટીમમાં જયદીપ ભીખાભાઈ રાબડિયા, જોરુભાઈ જીલુભાઈ શેખવા, મહેશભાઈ ભીમજીભાઈ કપુપરા, ગુલાબભાઈ ઓદવરા રાઠોડ, ભાવનાબેન મિતેશભાઈ વિરડિયા, શ્વેતાબેન ગાડુભાઈ વિરડિયા, મનીષાબેન કાંતિભાઈ રાબડિયા અને ફરેણી ગામના યુવાનો, સરકારી ક્ષેત્ર આગેવાનો, દરેક જાતિ જેનોની એકતા અને સહયોગથી સમરસ ગામ બન્યું છે અને સરકારની યોજનાઓના તમામ લાભો થકી વિકાસ થાય તેવી નેમ અને સહકારથી ફરેણી ગામ રળિયામણું બનશે તેવો વિશ્વાસ વ્યક્ત કરવામાં આવેલ। મારું નામ જમનભાઈ નરસિંહભાઈ રાબડિયા, હું ફરેણી ગામનો વતની છું। મારું ગામ ફરેણી। આજે જે ફરેણી ગામ સમરસ થયું છે, શું કહેશો અને કેટલી જ્ઞાતિઓ છે અને કેટલા મતદારો છે અને આ સમરસ થવાથી કેવા ફાયદાઓ અને શું ખુશી વ્યક્ત કરો છો તમે? અમારે લગભગ મોમેડિયન સિવાય તમામ જ્ઞાતિ ગામમાં છે અને સૌ હળી મળીને રહે છે। અમારી 1400-1500ની વસ્તી છે અને સમરસ થયું એમાં આખું ગામ ખૂબ રાજી છે અને છોકરા ખૂબ કામ કરે છે। વિકાસના વગર છતાંય ખૂબ કામ કર્યા છે, સામાજિક કામ કર્યા છે, ધાર્મિક કામો ખૂબ કર્યા છે અને હજી પણ કરશે એવું મને આશા છે। સમરસ પહેલી વખત થઈ અને ના, પહેલા પંચાયતી રાજ આવ્યું ત્યાંથી લગભગ પહેલી વખત થઈ સમરસ અને એનો અમને આખા ગામને રાજીપો છે। મારું નામ જોરુભાઈ શેખવા। જોરુભાઈ, આજે જે સમરસ તમારું ગામ થયું છે અને તમારા ધર્મપત્ની છે એ સરપંચ તરીકે નિમણૂક થયા છે, શું કહેશો આ બાબતે? મારા ધર્મપત્ની બિનહરીફ તરીકે થયા છે। અમે અમારું ગામ આ સમરસ થયું છે વિકાસના કામોમાં અને જે કાંઈ સરકારની ગ્રાન્ટ આવે સમરસથીમાં એમાંથી ગામમાં કામ કરવાના વાપરવાના છે અને 29 ગામની અંદર અમે એવો પાઠ કહીએ છીએ કે આખે આખું 29 ગામની અંદર ચૂંટણી ક્યારેય ન થાય, સમરસ ગામ થાય અને એ અમારી વિનંતી। અમે આ 30 ગામને એવું કહેવા માંગીએ છીએ કે અમારું એવું નાનું એવું ગામ છે, એમાં કોઈ વિરોધ નથી અને આગેવાનોની હેઠળથી અમે આ નિર્ણય કરેલો છે ગામની અંદર। તો અમે એવું માની છીએ કે આ 30 ગામની અંદર સમરસ થાય અને સરકારશ્રીના જે કાંઈ લાભો હોય એ ગામના વિકાસમાં કામ આવે। તમારું નામ? અનંતભાઈ નાથભાઈ શેખવા। આજ જે તમારું ફરેણી ગામ છે સમરસ થયું છે, શું કહેશો? આજ પંચાયત રાજના સ્થાપના છે ત્યારથી પહેલી વખત અમારું ગામ આજે સમરસ થયું છે। અમારું ગામ નાનું છે પણ દરેક કુટુંબો, દરેક જ્ઞાતિઓ એકબીજાનો સાથ સહકાર અને સંપીને રહે છે, એને કારણે આજે સમરસ થયું છે। સમરસમાંથી સરકારશ્રીના જે લાભ મળે, ધારો કે યોજનાઓનો જે રકમ મળે છે ગામના વિકાસ માટે વાપરવાની છે અને ગામના યુવાનો બધા નવી પેનલ આખી નવ યુવાનો છે, બધા સંપીને કામ કરશે અને ગામનો વિકાસ કરશે એની ખાતરી છે। આજે જે સમરસ થયું છે, લાભો સમરસ થયા પછી જે સરકારના મળતા હશે એમાં કેવો ગ્રામ્ય વિકાસનો લાગે છે? ગ્રામજનોનો એ બધી રકમ અમારા ગામે આખામાં એક અત્યારે ઘટે છે સીસીટીવી કેમેરા, બધા આપણે બોડીની એવી ઈચ્છા છે કે સીસીટીવી કેમેરા ગામમાં લગાડી દેવા, એ રકમમાંથી એ જ આયોજન કરવામાં આવશે।